સુરતની નવી સિવિલ હોસ્પિટલમાં બાળક ગુમ થયાની ઘટના સામે આવી છે। પોતાના માતા-પિતા સાથે કાકીની ખબર પૂછવા બાળક સિવિલ હોસ્પિટલમાં આવ્યો હતો। માતા-પિતાએ બાળક ગુમ થવાની ફરિયાદ ખટોદરા પોલીસ મથકે નોંધાવી। પોલીસે સીસીટીવી કેમેરાની આધારે તપાસ શરૂ કરી છે। સુરતની સિવિલ હોસ્પિટલમાંથી બાળક ગુમ થઈ ગયું હતું। વોર્ડમાં દાખલ દર્દીને મળવા સચિનથી આવેલા પરિવારનો 3 વર્ષનો પુત્ર પહેલા માળે વોર્ડથી બહાર રમતા રમતા ગુમ થઈ ગયો હતો। પરિવાર સિક્યુરિટી ઓફિસમાં ગયા હતા। ઇન્ચાર્જે સીસીટીવી ફૂટેજ ચેક કરવાની જગ્યાએ સુપ્રિન્ટેન્ડન્ટની મંજૂરી લાવવા કહ્યું હતું। સુપ્રિન્ટેન્ડન્ટે પણ ગંભીરતા દાખવી ન હતી। અરજી લખી આપવાનું કહેતા આખરે મામલો રાજ્યના ગૃહમંત્રી સુધી પહોંચ્યો હતો। ગૃહમંત્રી હર્ષ સંઘવીએ કહ્યું કે મેં ડીસીપીને સૂચના આપી છે, વધુ ટીમો લગાવીને બાળકને શોધી ઝડપથી તેના માતા-પિતાને સુપરત કરાશે। રાજેશ પટેલ મંગળવારે બપોરે પત્ની અને 3 વર્ષીય પુત્ર શિવા સાથે સિવિલમાં પહેલા માળે G1 વોર્ડમાં સંબંધીની ખબર અંતર પૂછવા આવ્યા હતા। દરમિયાન શિવા પેસેજમાં રમતો હતો ત્યારે ગુમ થઈ ગયો હતો। સુપ્રિન્ટેન્ડન્ટે અરજીની જીદ પકડી રાખી હતી। આખરે મામલો રાજ્યના ગૃહમંત્રી સુધી પહોંચતા તંત્રએ ફૂટેજની તપાસ શરૂ કરી હતી। ખટોદરા પોલીસ ક્રાઇમ બ્રાન્ચ એસઓજી પીસીબીએ પણ શોધખોળ શરૂ કરી છે। પોલીસે ફૂટેજ ચેક કરતા 3:50 કલાકે એક મહિલા બાળકને લઈ બહાર જતી દેખાઈ હતી। આરએમઓ પાસેના ગેટમાંથી તે બહાર નીકળી કિડની બિલ્ડિંગવાળા રસ્તે બાળકને બહાર લઈ નીકળી ગઈ હતી। આ જ સમયગાળામાં તેના પિતા સિક્યુરિટી પાસે પહોંચ્યા હતા। જો તાત્કાલિક ફૂટેજ ચેક થયા હોત તો બાળક મળી ગયું હોત।